દાહોદ શહેરમાં 2 દિવસમાં 3 એસટી બસ અકસ્માતો. નમસ્કાર. દાહોદ શહેરમાં એસટી બસો દ્વારા થતા અકસ્માતોએ લોકોની ચિંતા અને ભય વધારી દીધો છે. માત્ર 2 દિવસની અંદર અહીં એસટી બસના 3 અકસ્માતો થયા છે. કાલે સાંજે એક એસટી બસ મંડોરથી આવતા મોરબી જતા દરમિયાન દાહોદના ગોધરા રોડ વિસ્તારમાં ટાયર ફાટી જતા બસ ડિવાઇડરમાં ભરાઈ ગઈ. આ ઘટનાને અનુસરતા પાછળથી આવતો એક રિક્ષાચાલક ગભરાટમાં રિક્ષા નિયંત્રણ ગુમાવતા પલટી ખાઈ ગયો. આ અકસ્માતમાં રિક્ષાચાલક અને એક અન્ય વ્યક્તિ ઘાયલ થયા છે. સદભાગ્યે બસમાં સવાર તમામ મુસાફરો સુરક્ષિત બચી ગયા. આ એકમાત્ર ઘટના નથી. ગઈકાલે અને પરમ દિવસે પણ શહેરમાં એસટી બસોના અકસ્માતો થયા હતા. માત્ર 48 કલાકમાં 3 અકસ્માતોએ શહેરવાસીઓમાં ભય અને ક્રોધનું વાતાવરણ સર્જ્યું છે. લોકો આ ઘટનાઓને યમરાજની જેમ દોડતી બસો ગણાવી રહ્યા છે અને ભયથી સડકો પર ચાલવામાં અસુરક્ષિત અનુભવી રહ્યા છે. આ વારંવારની ઘટનાઓ એક મોટા પ્રશ્નની તરફ ઇશારો કરે છે. બસોની ગતિ, ચાલકોની તાલીમ અને તેમના કાર્યકારી કલાકો પર ગંભીરતાથી નજર રાખવામાં આવે અને વાહનોનું નિયમિત તકનીકી રીતે નિરીક્ષણ થાય. સર્કલ અથવા સ્કૂલ જેવી જગ્યાઓ પર ડિવાઇડર લગાવવામાં આવે જેથી ભવિષ્યમાં આવી ઘટનાઓથી બચવું મળે. બ્યુરો રિપોર્ટ વાજીદ પઠાણ, યુથ 24 ન્યૂઝ ગુજરાતી, દાહોદ.